જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે દૂધીના થેપલા બનાવવાના છે અલગ જ રીતથી. તો એના માટે મેં અહીંયા 500 થી 600 ગ્રામ દૂધી લીધી હતી અને સારી રીતે ધોઈ અને ગ્રેટ કરી લીધી છે. અને ચલો આપણે બાકીના મસાલા કરી લઈશું. આ રીતે આપણે થેપલા બનાવીએ છીએ ને તો એકદમ સોફ્ટ રહે છે ને ખાવામાં બહુ જ મજા આવે છે. અને લોટ ખાતા હોય ને એવું નથી લાગતું. અને બીજે દિવસે પણ થેપલા એકદમ સોફ્ટ રહે છે. તો એના માટે મેં અહીંયા મરચું, હળદર અને ધાણા જીરું એડ કર્યું છે. મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. મેં અહીંયા 1 નાની ચમચી હિંગ પણ એડ કરી છે. થોડોક અજમો એડ કરશું આવી રીતે ક્રશ કરીને, તો ટેસ્ટ અને સુગંધ ખૂબ સારી આવશે. અહીંયા મેં આદુ, મરચાં અને લસણને પેસ્ટ બનાવી છે. મરચાં અહીંયા મારા લીલા જ છે પણ લાલ થઈ ગયેલા છે, તો એનાથી કલર ખૂબ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે, તો મેં એડ કર્યા છે. સાથે 1-2 ચમચી તલ પણ એડ કરી દઈશું. અને થોડાક લીલા ધાણા મેં ધોઈને સાફ કરેલા છે એ પણ એડ કરીશું. થોડુંક આપણે હવે આને તેલ એડ કરીશું. થોડીક મેં અહીંયા મિશ્રી એડ કરી છે, જેથી ટેસ્ટ ચટપટો અને સારો આવશે અને બાળકોને ખૂબ ભાવશે. અને થોડું મેં અહીંયા તેલ એડ કર્યું છે. આપણે 1 લીંબુનો રસ પણ એડ કરીશું, જેથી આપણી મિશ્રીની ગળાશ અને આ ખટાશ એનું ખૂબ સારું બેલેન્સ રહેશે અને થેપલાનો ટેસ્ટ વધી જશે. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે હંમેશા થેપલા એવી રીતે બનાવતા હોઈએ છીએ કે પહેલાં આપણે લોટ લઈએ ને પછી બધી વસ્તુ એડ કરીએ, પણ આજે આપણે ઉલટું કરવાનું છે. પહેલાં બધી વસ્તુ લઈને મિક્સ કરવાની છે, મસાલા સાથે બધું ભળી જાય, અને પછી આપણે થોડો લોટ લેવાનો છે. આપણે પાણી બિલકુલ એડ નહીં કરીએ. અહીંયા આપણા દૂધીમાં જે પાણી હતું ને એમાં જ આપણો લોટ બંધાઈ જાય ને એ રીતે બાંધવાનો છે. અને લોટ બહુ કઠણ નથી બાંધવાનો, સોફ્ટ જ રાખવાનો છે. તો ખૂબ સારા થેપલા બનશે. જો અહીંયા જેમ જેમ મારે જરૂર પડે છે એમ હું થોડો લોટ લઈને અને લોટ બાંધું છું, તો ખૂબ સારો ટેસ્ટ આવશે આવી રીતે થેપલાનો. એકવાર જરૂર બનાવજો. જો અહીંયા મેં આ રીતનો લોટ બાંધીને રેડી કરી દીધો છે, તો ખૂબ સરસ ટેસ્ટ આવશે. આપણે જો અહીંયા થોડુંક આપણે તેલ લઈને ઉપર રફ કરી દઈશું આવી રીતે, જેથી લોટ આપણો સરસ કૂમળો થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય અને વણવામાં પણ આપણને ઇઝી રહે. તો ચાલો આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધું છે આપણે તવી, અને હવે એક નાના આવા જે પ્રમાણે તમારે નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે લુવા લઈ લેવાના અને આવી રીતે લોટ લગાવીને આપણે સરસ વણીશું. અહીંયા એકદમ સોફ્ટ લોટ રાખ્યો છે મેં, એટલે થેપલા આપણા ખૂબ સારા બનશે. આપણે કઠણ લોટ રાખીએ ને તો નથી, ચવડ થઈ જતા હોય છે, પણ અહીંયા આ રીતે તમે બનાવશો ને તો ખૂબ મજા આવશે. તો જુઓ, હું આ સાઈઝના બનાવું છું મોટા. તમે નાના મોટા તમારા મનપસંદ બનાવી શકો છો. તો આપણે હવે આને તવીમાં એડ કરી દઈશું. ગેસ આપણે ધીમો રાખી દેવાનો છે અને આપણે તવીમાં એને એડ કરી દઈશું. હવે આને આપણે પલટાવી દઈશું. થોડુંક આપણે તેલ મૂકીને આને ફેરવી લઈશું. જ્યારે બી આપણે તેલ એડ કરીએ ને ત્યારે તેલ એડ કરીને આવી રીતે ઉપર ફેરવી લેવાનું, જેથી આપણું તેલ સાઈડોમાં ઉડે નહીં. આવી રીતે જુઓ, બિલકુલ આપણે તેલ ઉડે નહીં. અને આવી રીતે ભાખરી દબાવવાનું હોય ને એનાથી હળવા હાથે એકદમ આપણે આમ ધીમે ધીમે ફેરવીશું ને તો એકદમ ક્રિસ્પીનેસ આવશે અને એકદમ સોફ્ટ બનશે અને એકદમ પાકી જશે. થેપલા આપણા કાચા જેવા નહીં રહે. તો જુઓ, આપણું થેપલું બનીને રેડી થઈ ગયું છે. તો બીજું થેપલું પણ આપણે એવી રીતે બનાવી લઈએ. જો અહીંયા મારા થેપલા બનીને રેડી થઈ ગયા છે. કેવા લાગે તમને મારા દૂધીના થેપલા? જો મારી રેસિપીસ તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે. જય શ્રી